જામનગર ડેર બીઆરસી બિલ્ડિંગમાં પુસ્તકો ભીના થયાનો મામલો વધુ પેચીદો બન્યો હોય તેવું સામે આવી રહ્યું છે। ખાસ વાત કરીએ ગાંધીનગરથી તપાસના આદેશ બાદ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી। તપાસ અધિકારીઓનો ખુલાસો એવો છે કે બીઆરસી સંયોજકોનું નિવેદન ને ખાસ તેના આધારે પુરાવાની ફાઇલ ડીપીઓ કચેરીમાંથી ગાયબ થઈ છે। ગુમ થયેલી ફાઇલ ફરીથી બીઆરસી કોર્ડિનેટર પાસે પહોંચી ગઈ છે અને આધાર પુરાવા ફાઇલ ગુમ થઈ જાય તો કયા આધારે તપાસ કરવી જોઈએ? બીઆરસી સંયોજકને બચાવવા માટે કોઈ દ્વારા સમક્ષ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તપાસ અધિકારી તેમજ સમિતિના સભ્યો જુદી જુદી રીતે તપાસ કરી રહ્યા છે। તપાસ અધિકારી પોતે જ આરોપ લગાવે છે કે તપાસમાં ગુપ્તતા જાળવવામાં આવી ન હતી। સમિતિના જે સભ્યો નિયુક્ત કરવામાં આવેલા હતા માનનીય ડીપીઓ સાહેબ દ્વારા, તેમાંના સભ્યો રજા ઉપર ગયેલા હોવાના કારણે તપાસમાં વિલંબ થયો અને ત્યારબાદ જેની ઉપર તપાસ સોંપવામાં આવી છે બીઆરસી કોર્ડિનેટર, એ રજા ઉપર હતા, એટલે સમય ખાસો એવો લાંબો થઈ ગયો છે અને માટે 7 દિવસનો અહેવાલ 7 દિવસમાં સોંપી શકાયો નથી। અત્યારે તપાસની અંદર બીઆરસી કોર્ડિનેટર પાસેથી નિવેદન અને આધારો મગાવેલા હતા। તે ફાઇલ આજે અચાનક ડીપીઓ કચેરીમાં હતી નહીં અને બેન સુધી પહોંચી ગઈ હતી, તો આ જે આધાર હતો એ જ અચાનક ગાયબ થઈ જાય તો તપાસ કેના આધારે કરવી, એક પહેલો પ્રશ્ન થાય। માટે તપાસ માટેનો કોઈ આધાર જ ત્યાં ઉપલબ્ધ ના હોય, માટે તપાસ આગળ વધી શકેલ નથી। જે હમણાં આપણે વાત કરી એ પ્રમાણે કે જે નિવેદનની ફાઇલ અને જે તે સમયે આધારો અને નિવેદન રજૂ કરેલા તે ફાઇલ અચાનક જે બેન બીઆરસી કોર્ડિનેટર છે એ ફાઇલ એની પાસે પહોંચી ગઈ અને એની અંદર જે પણ અપૂરતા હતી અથવા તો એમાં કંઈ બાકી રહી ગયેલું એ સીધું ત્યાં પૂરું કરીને આજે સામે આવ્યું, તો આ એક તપાસની ગોપનીયતા જળવાણી નથી, ભંગ થયો છે એવું લાગે છે। માટે આ મુદ્દા ઉપર મને એવું લાગ્યું કે ભાઈ આ વસ્તુ અયોગ્ય છે અને માટે મારો અહેવાલ છે એ હું મારી રીતે અલગથી સત્યતા મને જે દેખાણી છે એ મુજબ હું આપીશ, એવું મેં માનનીય ડીપીઓ સાહેબને કહી દીધું છે। મારું રિપોર્ટ ડીપીઓ સાહેબને આપી દઈશ અને એની અંદર જે પણ મુદ્દા મને આ તપાસ દરમિયાન જોવા મળેલા છે તેનો સમગ્ર ચિતાર તેની અંદર વર્ણવવામાં આવશે। મારું માનવું છે કે કારણ કે એ ફાઇલ જ આખી ગાયબ થઈ ગઈ, 1-2 પુરાવા નહીં પણ સમગ્ર ફાઇલ કચેરીમાંથી જતી રહે તો કેના આધારે તપાસ કરવી? તો તપાસ સમિતિના સભ્યો એની અંદર ઇન્વોલ્વ છે કે બીજું કોઈ છે એ પણ એક પ્રશ્ન છે। પણ જે પણ હોય, પણ મને જે તપાસ સોંપવામાં આવેલી તેનો આધાર મારી પાસે ઉપલબ્ધ થયેલ નથી, માટે મારા જે દ્રષ્ટિ અથવા તો મારી જે તપાસ દરમિયાન મને જે મુદ્દાઓ સામે આવેલા છે એના ધ્યાનમાં લઈને હું મારો અહેવાલ રજૂ